આજે જનકનો બર્થડે હતો અને સવારમાં જયભાઈ સ્કૂલે જવા રેડી થઈ ગયા હતા અને યશીબેન પણ નાસ્તો કરવા બેસી ગયા હતા. બર્થડે હતો જનકનો અને ચોકલેટ હતી યશી પાસે. અને પછી જનક પણ યશવીને મૂકવા માટે નીચે ગયા. હવે પછી જનક અને મમ્મી પણ ચા પીવા બેસી ગયા હતા. થોડીક જ વારમાં પછી જનક રેડી થઈ ગઈ ઓફિસે જવા માટે. પછી હું ને મમ્મી બેસી ગયા હતા નાસ્તા કરવા માટે. નાસ્તામાં છે દૂધીના ઢોકળા અને ચા. નાસ્તો કર્યા પછી તો મમરા બેસી ગયા હતા અને હું મારા કામે લાગી ગઈ હતી. ત્યાં તો થોડીક વારમાં જ 12 વાગી ગયા અને યશીબેન પણ સ્કૂલેથી આવી ગયા હતા. પછી જઈને યશીબેન પ્લાન બનાવતા હતા કે આજે પપ્પાનો બર્થડે છે તો આપણે પપ્પાને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે. તો ચાલ મમ્મી આપણે હવે જઈએ કેક લેવા માટે. તો બે નક્કી કરતા હતા. પછી અમે બે નક્કી કરી અને અમે ગયા કેક લેવા માટે. તો જઈને યશીબેન નીકળી ગયા કેક લેવા માટે અને અમે કેક લઈને ઘરે આવી ગયા. પછી તો ત્યાં જનક આવી ગયા ઓફિસેથી અને તેને આપી સરપ્રાઈઝ. પછી તો થોડી વારમાં અમે કેક કાપી અને બર્થડે સેલિબ્રેશન કરી. પછી અમે બધા બેસી ગયા જમવા માટે. જમવામાં તો આજે બધા એકસાથે જ જેઠાલાલ જોતા જમતા હતા. અને જમવામાં આજે બનાવ્યું હતું જનકની ફેવરિટ ડીશ પનીરનું શાક, છાશ, પાપડ અને રોટલી. ત્યાં તો જમતા થોડીક જ વારમાં જઈ અને યશુનો ઝઘડો થઈ ગયો. બસ આવી જ રીતે આખો દિવસ આમ જ પૂરો થઈ ગયો.